ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અસામાજિક તત્વોની એક ચેતવણી આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને હવે આ ચેતવણીને લઈને ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક વધુ હોય તેવી જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ ઉધના પોલીસ દ્વારા કુખ્યાત અને માથાભારેની છાપ ધરાવતા આરોપી રાહુલના એપાર્ટમેન્ટ પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઘર નજીક આવાસમાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર 3 રૂમનું ડિમોલેશન પાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આરોપી વિરુદ્ધ 23 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે।